જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પોલીસે જનતાની સેવા માટે તૈનાત કરેલી છે. જનતાને સેવા કરવી તે તેનો પહેલો ધર્મ છે. પરંતુ આજ જો જનતા ઉપર, સામાન્ય નાગરિકો ઉપર ખાખીનો પાવર બતાવે અને હેરાન કરે તો પછી આ પોલીસને જો લોકો દ્વારા ખરાબ બોલવામાં આવે તો પછી નવાઈની વાત ન કહેવાય. રાજકોટમાં એક પીએસઆઈ દ્વારા એક સામાન્ય નાગરિક કે જે પોતાની ગાડી લઈને તેની માતા સાથે ઇમરજન્સી મેડિકલના કારણે હોસ્પિટલ જઈ રહ્યો હતો, રસ્તામાં પીએસઆઈ દ્વારા રોકવામાં આવે છે અને નજીવી બાબત ઉપર રોડ ઉપર બોલાબોલી અને પીએસઆઈ દ્વારા તે નાગરિકને મારવામાં આવે છે. કેટલા હદ સુધી આ વાત વાજબી કહેવાય? કેમ કે જો રોડ ઉપર જ પોલીસ દ્વારા મારવામાં આવે અને રોપ જવામાં આવે તો પછી સામાન્ય નાગરિક કદાચ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા વિચાર કરે તો પણ નવાઈ ન કહેવાય. કેમ અનેકવાર આવું વર્તન સામાન્ય નાગરિક સાથે પોલીસ દ્વારા જોવામાં આવ્યું છે અને લોકો એવું કહે છે કે પોલીસ સ્ટેશન અને કોર્ટનું પગથિયું ના ચડાય તો જ સારું. કેમ કે આવું વર્તન જો પોલીસ સ્ટેશનની અંદર અને સામાન્ય નાગરિક સાથે મન ફાવે એવું વર્તન કરવામાં આવે તો પછી જનતા જરૂરથી પોલીસના પગથિયે ન જવાનો વિચારીને બને એટલું કોઈ પણ વાતને બીજી રીતે પતાવવાનો પ્રયત્ન કરશે. એટલે જો પોલીસ જનતાની સેવા માટે છે તો પછી પોલીસે જનતાની સેવા જ કરવી જોઈએ. આવી રીતે રોડ ઉપર મારામારી કરી અને પોતાની લાયકાત બતાવે તો પછી પોલીસનો હોદ્દો શું છે તે સમાજ માટે તે વિચારવું પડે. કદાચ આ નાગરિકથી જો કોઈ ભૂલ પણ થઈ હોય તો રોડ ઉપર આવી હરકત કરતા પીએસઆઈએ વિચાર કરવો જોઈએ. કેમ કે તે એક અધિકારી છે અને તે એક સામાન્ય નાગરિક, જેથી કરીને પોતાની ઇમેજ ઉપર ડાઘ ન લાગે તે પણ તેમને વિચાર કરવો જોઈએ અને પોલીસ સ્ટેશન લઈ જઈને કે પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તે એમનું પહેલું કાર્ય હોવું જોઈએ. જેની જગ્યાએ સ્થળ ઉપર જ પીએસઆઈ દ્વારા માર મારીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસ એ પણ વાત છે કે પોલીસ તહેવારોમાં લોકોની સેવા પણ તેટલી જ કરે છે, પરંતુ આવી બધી વાતોનું પણ પોલીસે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે તે વર્દીના અને અધિકારીના હોદ્દા ઉપર છે, જેથી કરીને જો એક સામાન્ય નાગરિક દ્વારા જો કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે તો પછી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ, ના કે સ્થળ ઉપર જ તેને મારીને ધમકાવીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે પોલીસે એક સમાજ માટે ઉદાહરણ બનવું જોઈએ, ના કે તેમનાથી લોકો દૂર રહેવાનો પ્રયત્ન કરે. આશા રાખીએ છીએ કે આવી હરકત કરતા હવે પોલીસ ખાતું જરૂરથી વિચાર કરશે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.